ત્રિપરિમાણીય ભૂમિતિનો પ્રક્રિયા સ્વાધ્યાયની વાત કરી છે આપણે. પહેલા એટલે સ્ટાર્ટ કરીએ. સાબિત કરો કે ઉગમ બિંદુને આ બિંદુ સાથે જોડતી રેખા એટલે કે 0,0,0 ઉગમ બિંદુ હોય એની સાથે આ બિંદુ, તો આ જે રેખા છે રેખા OA ની દિશા એટલે કે L બાર કીધું એને, તો 2 1 1 છે. અને આ બે બિંદુઓ એકને C નામ આપી દઈએ 3 5 -1 B 4 3 -1. આ બંને બિંદુ એટલે કે રેખા CD ની દિશા એને M બાર મૂકી દો 1 4 ના 3 જઈને 3 ના 5 જઈને -2 -1 છે. તો હવે એમ કીધું છે કે ઉગમ બિંદુને આ બિંદુથી જોડતી રેખા OA ની દિશા અને આ બિંદુ ની દિશા આ બંને પરસ્પર લંબ છે એમ બતાવો. તો આ બંનેનો ડોટ લેવાની વાત છે. કોનો L બાર ડોટ M બાર is equal to 2 1 1 dot 1 -2 0 and this is just 2 -2 0, so the answer is 0. Therefore L bar લંબ M bar. Next, જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક્ કોસાઇન આપણને આપી દીધી છે. દાખલા તરીકે એક રેખા L છે, બીજી રેખા M છે, બંને રેખા પરસ્પર લંબ છે. હવે બે રેખા પરસ્પર લંબ છે એવું આપણને કહી દીધું છે અને દિક્ કોસાઇન આપી છે. દિક્ કોસાઇન નો મતલબ કે એનું માન 1 એકમ છે. ધારો કે પહેલી રેખા L છે, આપણે વાત કરીએ ને L ની દિક્ કોસાઇન એટલે મને L કેપ કહીશ. હકીકતમાં L બાર કહેવાય પણ જ્યારે એકમ સદિશ હોય તો ઉપર કેપ લગાડવામાં આવે છે. L1 M1 N1. રેખા M બીજી કહીએ એની દિક્ કોસાઇન M કેપ કહું. This is L2 M2 N2. તો તે બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન, તો બંનેને લંબ એટલે કે ઈ બંનેનો ક્રોસ. તો આનો ક્રોસ લો, આને તમે દો M1 N2 minus M2 N1 કોમા આને તમે દો L1 N2 minus L2 N1, પણ એનું ઊંધું એટલે કે N1 L2 પહેલા આ minus N2 L1 કોમા આને લાગી દો L1 M2 minus L2 M1. હવે આ બેનો જે ક્રોસ લઈએ તો ઈ આને અને આને એટલે બંનેને લંબ દિશા મળી કહેવાય. પણ આ એકમ સદિશ છે એવું પણ કહી શકાય. શા માટે? કારણ કે અહીં આ જે છે ઈ એકમ સદિશ છે એટલે કે એનું માન 1 એકમ છે. આ જે છે ઈ એકમ સદિશ છે એટલે એનું માન પણ 1 એકમ છે. લાંગ્રાન્જેનો નિત્યસમ પ્રમાણે પહેલા ડોટ પછી ક્રોસ બરાબર 1 1 નો વર્ગ, પણ એકમ સદિશ છે this is 1 this is 1 પરસ્પર લંબ છે એટલે ડોટ 0. તો આનો મતલબ આનો માનાંક વર્ગમૂળ એટલે માનાંક ધન જ આવે એટલે કે L બાર ક્રોસ M બાર is 1. એટલે L બાર ક્રોસ M બાર પણ એકમ સદિશ છે. એટલે કેવું પડે કે અહીં આ એકમ સદિશ છે અને પરસ્પર લંબ છે અને L બાર ડોટ M બાર is equal to 0 છે. તો તેથી કરીને આ L બાર ક્રોસ M બાર પણ એકમ સદિશ જ થાય. L બાર ક્રોસ M બાર પણ એકમ સદિશ જ થાય. અને જો હજી એક વાર સમજી લઈએ, બહુ મસ્ત કોન્સેપ્ટ છે કે આપણે દિક્ કોસાઇન આપી હતી અને આપણે એને લંબ દિક્ કોસાઇન મેળવી હતી. તો આપણે ક્રોસ લઈ લીધો તો એને લંબ
દિશા મળે એ એકમ સદિશ જ એવું જરૂરી નથી, પણ અહીંયા પરસ્પર લંબ છે એમ કીધું હોવાથી કે આ બંને રેખા પરસ્પર લંબ છે એમ કીધું હોવાથી ઈ જે ક્રોસ લીધો અને જે લંબ દિશા મળી એ લંબ દિશા ન મળી પણ લંબ કોસાઇન જ મળી ગઈ. જો લંબ ન હોત ને તો વાત અલગ, તો આને ક્રોસ ને એના માન વડે ભાગવું પડે અને પછી આપણને બી કોસાઇન મળે. તો ધેટ્સ ઓલ. કે અહીં l ની બી કોસાઇન આ છે, n ની બી કોસાઇન આ છે, તેથી l બાર ક્રોસ m બાર આ છે. પરંતુ અહીં આવું બધું હોવાથી સાબિત થાય કે બંનેને એટલે કે l અને m, l બાર અને m બાર ને લંબ દીક કોસાઇન આ છે. આ એટલે કોણ? m1 n2 m2 n1 n1 l2 l2 l1 l1 m2 l2 m1 છે. That's all. Next. જે રેખાઓના દિગ્ગુણોત્તર એટલે એની સામાન્ય દિશા, તો તે બે રેખા વચ્ચેનો ખૂણો. હવે અહીંયા આપણે ધ્યાન રાખશું, હકીકતમાં બે રેખા વચ્ચેનો ખૂણો એટલે cos આલ્ફા બરાબર 2 નો ડોટ છેદમાં 2 નું માન. પણ આપણે આ વર્ષના 2021 પૂરતી વાત છે કે બે રેખા વચ્ચેનો ખૂણો, સમતલ રેખા વચ્ચેનો ખૂણો, બે સમતલ વચ્ચેનો ખૂણો, આ કોન્સેપ્ટ નથી આપણા સિલેબસમાં. તેમ છતાં કેમ આ પ્રશ્ન રાખ્યો છે? કારણ કે આ જે ખૂણો છે કાં તો 90 નો થાય છે, કાં તો 0 નો થાય છે, કાં તો 180 અંશનો. એટલે કાં તો બે રેખા પરસ્પર લંબ છે તો આપણા કોર્સમાં છે, કાં તો બંને રેખાની દિશા સમાન છે એની વચ્ચેનો ખૂણો 0 અથવા 180 છે તો એ આપણા કોર્સમાં છે. પણ બે રેખા વચ્ચેનો ખૂણો cos આલ્ફા આપણા કોર્સમાં નથી. તો એનો મતલબ આવો પ્રશ્ન પૂછાય એટલે આ ત્રણમાંથી એક જ જવાબ છે, કાં તો 90 આઈધર 0 આઈધર 180. તો સ્પષ્ટ છે કે આ બેનો ડોટ લઈ લઈએ એટલે ફેસલો થઈ જશે. તો a b c ડોટ b c c a અને a b બેનો ડોટ એટલે so this is equal to a કૌંસમાં b c b કૌંસમાં c a c કૌંસમાં a b. so this is just ab minus ac bc minus ba ca minus cb. તો ab ba cancel, bc cb cancel, answer is 0. જેથી કરીને બંને રેખા વચ્ચેનો ખૂણો 90 છે, બેનો ડોટ 0 છે. સિમ્પલ. નેક્સ્ટ. x અક્ષની સમાંતર આ x અક્ષ છે તો x અક્ષની દિશા ઓલવેઝ યાદ રાખો, i જે છે 1 0 0 x અક્ષની દિશા છે. આ રેખાની વાત છે કે x અક્ષની સમાંતર અને 0,0,0 ઉગમ બિંદુમાંથી પસાર થતી. એટલે રેખાનું સમીકરણ સદિશ સમીકરણ r બાર બરાબર બિંદુ પ્લસ k અથવા લેમ્ડા x અક્ષની દિશા. તો 1 0 0 લખો, 2 0 0 લખો, ગમે લખો, i cap. તો તેથી કરીને 0,0,0 પ્લસ લેમ્ડા 1 0 0 આ એનું સદિશ સમીકરણ છે. જો આનું કાર્ટેશિયન સમીકરણ કીધું હોય તો x y z 0 0 0 લેમ્ડા 1 0 0 એટલે થાય જે સદિશ સમીકરણ છે. તો કાર્ટેશિયન x 0 y 0 z 0 છેદમાં 1 0 0 લેમ્ડા જે કાર્ટેશિયન સમીકરણ છે. આ સિમ્પલ બહુ દાખલા લઈને આજે આપણે 11.2 માં બિંદુ ABCD ના યામ A એટલે કે કઈ દીધું છે A આ છે, B C અને D આ છે. તો રેખા AB અને CD વચ્ચેનો ખૂણો મેં તમને હજી હમણાં જ કીધું, ફરીવાર કહું, કાં તો બંને રેખા પરસ્પર લંબ હશે, કાં તો બંનેની વચ્ચેનો ખૂણો 0 અથવા 180 હશે. તો આપણે પહેલા રેખા AB ની દિશા L બાર કીધું તો મારે આમાંથી આ વાત કરો 3 3 4 3 3 4 ભૂલ કર્યા વગર રેખા CD ની દિશા M બાર કીધું. ચાલો 6 6 8. so simply બંનેની દિશા સમાન છે કે ભાઈ L બાર નામ લખી શકો, L બાર ક્રોસ M બાર is equal to 0 બાર. તમે 0 8 3 24 24 અને દાબી દો, 8 3 24 24 અને દાબી દો, 18 0 બાર થાય. કારણ કે એમાંથી k કોમન નીકળે એનો ક્રોસ 0 બાર જ થાય. તો તેથી કરીને બંને રેખા વચ્ચેનો ખૂણો જ્યારે દિશા સમાન આવી ત્યારે તો 0 છે
અથવા 180 અંશ છે, કારણ કે આ એક રેખા આમ જતી હોય, બીજી રેખા આમ જતી હોય, તો બંને વચ્ચેનો ખૂણો 180 કહેવાય. બે રેખા આમ જ જતી હોય, તેના વચ્ચેનો ખૂણો 0 કહેવાય. બંનેમાંથી કોઈ પણ ક્રિયા હોઈ શકે, કારણ કે તમે CD કીધી છે રેખા, તો DA DC અને CD બે એક જ રેખા કહેવાય. DC કહું તો આ બધું માઈનસ 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 આવી જાય. સિમ્પલ. નેક્સ્ટ, આ બંને રેખા પરસ્પર લંબ છે, તો પહેલી રેખાની દિશા O, પહેલી રેખાની દિશા L બાર લઈ લો તો -3 2k2. બીજી રેખાની દિશા હું M બાર લઈ દઉં, so this is 3k1 -5. બંને પરસ્પર લંબ છે, એટલે કે L બાર ડોટ M બાર equal to 0. બંનેનો ડોટ 0 લેતા -9k plus 2k minus 10 equal to 0. हिसाब करता -7k equal to 10, so k is equal to simply -10/7. नेक्स्ट, सातमा दाखलाની વાત કરીએ. બિંદુમાંથી પસાર થતી રેખા આમાંથી પસાર થતી અને સમતલને લંબ. હવે આ સમતલ છે, ધારો કે આ જે સમીકરણ છે એ આ સમતલ છે. આપણે આ રેખાનું સમીકરણ મેળવવું છે. આ રેખા કે જે આ સમતલને લંબ હોય, યુ કેન સી ધેટ આ બિંદુમાંથી પસાર થતી હોય, તો રેખાની જે દિશા છે અને સમતલના અભિલંબની દિશા છે બંને સમાન થશે. એટલે મારે આમ જવાબ લખવો પડે. જેથી કરીને માગેલ રેખાની દિશા જો L બાર કહું તો ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીં આપેલ સમતલના અભિલંબ n બાર ની દિશા બે સમાન થશે. આપણે જે સમજ્યા એ અહીંયા આપણે લખ્યું. તો માગેલ રેખાની દિશા L બાર ઇઝ ઇક્વલ ટુ સમતલનો અભિલંબ તો આવ્યો 1 to -5. તો તેથી કરીને જે રેખા પૂછી છે માગેલ રેખાનું સમીકરણ સદિશ સમીકરણ r બાર બરાબર બિંદુ પ્લસ લેમ્બડા રેખાની દિશા અને આના પરથી આનું જ કાર્ટેશિયન સમીકરણ x - 1 y - 2 z - 3 છેદમાં 1 2 - 5 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા લખો તો ચાલે, ન લખો તો વાંધો નથી. સિમ્પલ. નેક્સ્ટ, આ બિંદુમાંથી પસાર થતા અને આ સમતલને સમાંતર સમતલનું સમીકરણ. એટલે આજે આ બોર્ડ છે, આ બોર્ડની પાછળ દિવાલ છે, અથવા હું એમ કહી દઉં કે આ બોર્ડ છે ને અમારો હાથ છે, આ બે સમતલ, આ એક સમતલ અને બોર્ડ બીજું સમતલ, એકબીજાને સમાંતર સમતલ થઈ ગયા. તો આનો જે અભિલંબ હશે એ જ આ સમતલનો અભિલંબ હશે. બંનેનો અભિલંબ સમાન છે. તો આપણે સમતલનું સમીકરણ મેળવવું હોય ત્યારે અભિલંબ જોઈએ અને સમતલ પરનું બિંદુ જોઈએ. તો બિંદુ તો આપી દીધું છે, તો જેથી કરીને માગેલ સમતલનો અભિલંબ n બાર બરાબર આ થશે 1 1 1. તો તેથી કરીને માગેલ સમતલનું સદિશ સમીકરણ r બાર ડોટ અભિલંબ બરાબર બિંદુ ડોટ અભિલંબ. તો બધી કિંમત મૂકી દઈએ. r બાર ડોટ 1 1 1 is equal to બિંદુ ડોટ 1 1 1. તો આને આપણે આમ કહી શકીએ r બાર ડોટ i પ્લસ j પ્લસ k આખો સદિશ સ્વરૂપમાં લખવાનું. પછી આને કહેવાય ai પ્લસ bj પ્લસ ck. તમે આનો સરવાળો કરો તો આ ફાઇનલી શું આવશે? a પ્લસ b પ્લસ c આવશે, અથવા તમે આનું લખશો ai પ્લસ લખ્યું કે બરાબર હતું ck ડોટ i પ્લસ j પ્લસ k. અને આ બીનો ડોટ આનો આની રાખવાનો છે. ધીસ ઇઝ a પ્લસ b પ્લસ c r બાર ડોટ i પ્લસ j પ્લસ k. અને કાર્ટેશિયન સમીકરણ તો x પ્લસ y પ્લસ z સીધું x y z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. તો આ કાર્ટેશિયન સમીકરણ. તો આપણે નતો કીધું તો સદિશ અને કાર્ટેશિયન બંને મેળવવા. નેક્સ્ટ, રેખાઓ આ રેખા અને આ રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવો.
તો પહેલા તો હું પહેલી રેખામાંથી a બાર લખીશ 6 to 2 એની દિશા લખીશ 1 - to 2 બીજી રેખામાંથી b બાર લખીશ -4 0 -1 એમાંથી m બાર લખીશ 3 - 2 -2 હવે આપણે હમણાં આગળ વાત કરીએ b બાર - a બાર ડોટ l બાર ક્રોસ m બાર મેળવશું તો આમાં છે ને એક સુધારો કરી નાખીએ પ્લીઝ સોરી સુધારો એ કે આપણે છે ને જે રીતે લખીએ છીએ ને એમ જ લખીએ કે અહીંયા b બાર is what -4 0 -1 l બાર ની નીચે છે m બાર 3 - 2 -2 કારણ કે એનું કારણ છે કે જ્યારે ક્રોસ લેવાનો આવે ને તો સદીશો ઉપર નીચે હોવા જરૂરી છે એટલા માટે તો હવે b બાર - a બાર ડોટ l બાર ક્રોસ m બાર આ મેળવશું તો what is b બાર માઈનસ આમાંથી આ બાર થાય -10 આમાંથી આ બાર થાય -2 આમાંથી આ બાર થાય -3 ડોટ આ બે નો ક્રોસ આને દાબી દો 4 + 4 8 આને દાબી દો -2 -6 -8 આને દાબી દો એ અમારી ભૂલ થઈ ગઈ આને આપણે વચ્ચે લાવી દઈએ એટલે -2 -6 -8 એટલે +8 ભૂલ થઈ ગઈ આને લાવી દો -2 + 6 4 તો બેનો ડોટ લીધો -80 -16 -12 તો which is definitely not equal to 0 કારણ કે -96 -108 તો એનો મતલબ આ બંને રેખાઓ પરસ્પર વિષમતલીય છે અને જ્યારે રેખાઓ પરસ્પર વિષમતલીય હોય ત્યારે લાઈન દિસ ઇઝ લાગી કરીને બંને રેખાઓ સમતલીય કે છેદતી નથી તેથી કરીને વિષમતલીય છે બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું અંતર માનાંકમાં b બાર - a બાર ડોટ l બાર ક્રોસ m બાર ના છેદમાં માનાંકમાં l બાર ક્રોસ m બાર ના છેદમાં b બાર - a બાર ડોટ l બાર ક્રોસ m બાર આપણે 108 અહીં મેળવેલું છે માનાંકમાં -108 l બાર ક્રોસ m બાર અહીં આપણે છે તો આમાંથી હું 4 કોમન લઈ લઉં 4 બાર લઈ લઉં તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 + 4 + 1 108 ના છેદમાં 4 × 3 તો 4 × 12 12 નો 12 108 તો બંને વિષમતલીય રેખા વચ્ચેનું અંતર 9 એકમ છે છેલ્લે લખવાનું ફાઇન એકમ તો લખવાનું નેક્સ્ટ આ અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા 10મો દાખલો તો થઈ ગયો છે કાઈ વાંધો નહીં 11મો દાખલો ગણી નાખીએ બે બિંદુમાંથી પસાર થતી રેખા તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા હું આમ લખી શકું r બાર બરાબર કોઈ એક બિંદુ પ્લસ લેમ્બડા રેખાની દિશા એટલે આમાંથી આ બાજુ રેખા દિશામાં મળી જાય -2 -3 -5 તો હું આ રેખાને આ સદિશ સમીકરણ સ્વરૂપે આમ લખી શકું જે 5 1 6 અને 3 4 1 માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ આવો નિબંધ જેવી લાઈનો બધી લખવી પડે આ છે અને કાર્ટેશિય તેથી કરીને કાર્ટેશિય x - 5 = y - 1 = z - 6 ના છેદમાં -2 -3 -5 = લેમ્બડા આ છે તો એનો મતલબ આ જે રેખા છે એ રેખા પરનું વ્યાપક બિંદુ આ મેળવતા આવડું છે બહુ ઈઝી છે આમ તો અહીંયા મળી ગયું 5 - 2 લેમ્બડા આ કરવાની જો અહીંયા આવી ગયું ને
તમે જોઈ શકો -2 લેમ્બડા + 5 એટલે x ની કિંમત મળી અને ડાયરેક્ટ મળી 5 - 2 લેમ્બડા કોમા 1 - 3 લેમ્બડા કોમા 6 - 5 લેમ્બડા છે પણ એને શું કીધું છે કે આમાંથી પસાર થતી રેખા zx સમતલને જે બિંદુમાં છેદે zx સમતલને છેદે એટલે ત્યાં y સમતલ ગેરહાજર છે એટલે કે y આમ છે એની બરાબર 0 લેવાનું કે zx સમતલને જ્યાં છેદે ત્યાં y યા 0 હોય એટલે કે કોણ 0 હોય 1 - 3 લેમ્બડા 0 હોય એટલે લેમ્બડા 1/3 હોય તો તેથી કરીને માગેલ બિંદુના યામ બિંદુમાં લેમ્બડાની જગ્યાએ 1/3 મૂકી દો એટલે જવાબ મળી જાય 5 - 2 * 1/3 y આમ તો 0 છે કિંમત મૂકો તો છેલ્લે 0 જવાબ y આમ આવશે તો 5 - 2/3 એટલે 15 માંથી 2 જાય 13 ના છેદમાં 3 0 18 માંથી 36 18 માંથી 5 જાય 13 ના છેદમાં 3 તો આ જે છે એ આપણું માગેલ બિંદુ છે ચેક કરી લેવાનો કે ભૂલ તો હવે ન જોડે 5 3 15 5 - 2 લેમ્બડા પછી વચ્ચેના યામ તો 0 જ છે અને લેમ્બડાની કિંમત આ 1 એટલે કે -3 લેમ્બડા + 1 4 - 1 અહીંયા મિસ્ટેક છે 4 - 1 this is +3 this is +3 this is +3 એટલે આ થાય 1 + 3 લેમ્બડા એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ જો આ માઈનસ હોય તો આ થઈ જાય પ્લસ 5 હવે ભૂલથી એક સ્ટેપ મારે વધારે લખવું છે 5 + 2/3 0 6 + 5/3 માગેલ બિંદુ 5 3 15 ને 2 17 ના છેદમાં 3 18 ને 5 23 ના છેદમાં 3 સોરી નેક્સ્ટ આ અને આ બિંદુમાંથી પસાર થતી રેખા આ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુને આમ શોધો એટલે કે આવી વાત છે કે આ એક સમતલ છે આ એક રેખા છે આ રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે એટલે આ રેખા પરનું જો વ્યાપક બિંદુ મળી જાય તો ઈ બિંદુ આ સમતલનું સમાધાન કરે એટલે વ્યાપક બિંદુમાં લેમ્બડા કે જે સ્વરૂપમાં રાખ્યું એની કિંમત મળી જાય અને એના પરથી આ છેદ બિંદુના યામ આપણને મળી જાય વાત થાય પડે તો રેખા પરનું વ્યાપક બિંદુ મેળવવાની વાત મેં તમને સમજાવી કેમ મેળવાય તે બિંદુમાંથી જે રેખાનું સમીકરણ હોય એમાંથી આ 5 + -2 લેમ્બડા આ રીતે મળે તો આ બે બિંદુ એટલે કે 3 - 4 - 5 અને 2 - 3, 1 આ બે બિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ r બરાબર કોઈ પણ એક બિંદુ પ્લસ કે રેખાની દિશા આમાંથી આ બાદ થાય -1 આમાંથી આ બાદ થાય 1 આમાંથી આ બાદ થાય 6 આ છે હવે તો તેથી કરીને રેખા પરનું વ્યાપક બિંદુ અથવા કોઈ બિંદુ બેમાંથી કોઈ પણ એક શબ્દ ચાલશે તો કયું થાય 3 - k -4 + k -5 + 6 છે -5 + 6k છે જે કોનું સમાધાન કરે સમતલનું 2x + y + z = 7 નું સમાધાન કરે કારણ કે આની સાથેનું છેદ બિંદુ મેળવવાનું છે તો 2 કૌંસમાં 3 - k -4 + k -5 + 6k = 7 6 - 2k -4 + k -5 + 6k = 7 સાદું બાકી 6 ને 1 7 7 માંથી 2 જાય તો 5k 4 6 માં 4 જાય તો 2 2 માંથી 5 જાય -3 ઓલી બાજુ જાય 10 so k = 2
આ છે એ પાછો આમાં મૂકી દઈએ એટલે કે છેદ બિંદુને એમ મળી જાય. તો પેનનો કલર બદલાવી છેદ બિંદુને એમ લખતા. તો તેથી કરીને માગેલ છેદ બિંદુના યામ k બરાબર 2 મૂકો 3 માંથી 2 જાય 1. k બરાબર 2 મૂકો -4 + 2 -2. k બરાબર 2 મૂકો 12 માંથી 5 જાય તો 7 છે. આપણે આવી રીતે આકૃતિમાં તો લખવાનું પણ નીચે એક વ્યવસ્થિત સ્ટેટમેન્ટમાં પણ આ જવાબ આપવાનો કે 1 - 2 7 છે. નેક્સ્ટ આ બિંદુમાંથી પસાર થતા તથા પ્રત્યેક સમતલ આ અને આ ને લંબ હોય તેવા સમતલ. હવે જો બહુ ઉતાવળ કર્યો. આ એક સમતલ છે અને અહીંયા કંઈક બીજું સમતલ છે. આ બંને સમતલને લંબ હોય એવું સમતલ કયું હોય? આને લંબ હોય તો આનો અભિલંબ આ છે અને આ સમતલ છે આમ આડું મેં કીધું એનો અભિલંબ આ છે. તો આ અને આ બંનેને લંબ હોય એ આ સમતલ થયું. જો આ સમતલ આને લંબ થયું અને આ જે સમતલ આવશે એ આને આમ લંબ થયું. તો જે સમતલ મેળવવાનું છે એનો અભિલંબ એટલે કે આ સમતલનો અભિલંબ અને આ સમતલનો અભિલંબ બંનેનો જે ક્રોસ થાય એ માગેલ સમતલનો અભિલંબ થાય. કારણ કે જે સમતલ મેળવવાનું છે બંને સમતલને લંબ છે એટલે માગેલ સમતલનો અભિલંબ બંને આપેલ સમતલના અભિલંબને લંબ થશે. તો મારે અહીંથી સ્ટાર્ટ કરાય કે જેથી કરીને માગેલ સમતલનો અભિલંબ n બાર હોય તો ઈ આ બંનેનો ક્રોસ થાય. તો પહેલા સમતલનો અભિલંબ 1 2 3 છે ક્રોસ. બીજા સમતલનો અભિલંબ 3 3 1 છે. તો આને હું દાબી દઉં 2 - 9 - 7. હું આને દાબી દઉં 1 - 9 - 8 એટલે કે +8. હું આને દાબી દઉં 3 - 6 -3. તો હવે જે સમતલ મેળવવાનું છે એ માગેલ સમતલનો અભિલંબ મળી ગયો. એ કયા બિંદુમાંથી પસાર થાય છે આપી દીધું છે. તો જેથી કરીને માગેલ સમતલનું સમીકરણ r12 અભિલંબ બરાબર બિંદુ ડોટ અભિલંબ. તો જેથી કરીને એનું સદિશ સમીકરણ મળશે r12 -7i + 8j - 3k is equal to 7 + 24 - 6 એટલે 7 માંથી 6 જાય 1 એટલે 25 જે સદિશ સમીકરણ છે. અને કાર્ટેશિયન સમીકરણ તેથી કરીને કાર્ટેશિયન સમીકરણ 7x - 7x + 8y - 3z બરાબર 25. આપણે બે જવાબ લખવાના છે કારણ કે બહુ સહેલું ચેપ્ટર છે એટલે એમાં એવું રિસ્ક લેવાતું જ નથી. નેક્સ્ટ જો બિંદુ આ અને આ સમતલ આનાથી સમાંતર હોય તો બિંદુથી પહેલા તો જોવા મળે છે 1 1 p થી અને -3 0 1 થી આ સમતલ એટલે 3x + 4y - 12z + 13 બરાબર 0 નું લંબ અંતર. આપણે આગળના સ્વાધ્યાયમાં બિંદુથી સમતલના લંબ અંતરની પ્રેક્ટિસ કરી હતી. આ ગુણ્યા આ બિંદુ આને અને આનેથી આનું લંબ અંતર સમાન છે. લંબ અંતર સમાન છે. તો 3 + 4 - 12p + 13 વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -12 નો વર્ગ is equal to -9 + 0 - 12 + 13 છેદમાં 3 નો વર્ગ 4 નો વર્ગ -12 નો વર્ગ. તો આ તો બે છેદ સમાનેલી કેન્સલ. આનું સાદુરૂપ આપો 4 ને 3 7 ને 13 20 20 - 12p
ઇઝ ઇક્વલ ટુ -9 એટલે 13 માંથી 12 જાય એટલે 1 માંથી 9 જાય -8 એટલે +8 તો આનો મતલબ 20 12p બરાબર 8 અથવા 20 12p બરાબર -8 તો હવે તો ઈઝી છે p ની કિંમત મેળવવી p બરાબર પહેલામાં આવશે 12p નું માન લઈ જાઓ 12 કારણ કે 20 માંથી 8 જાય 12 p is 1 very simple અને બીજામાં આવશે p is equal to 28 બરાબર 12p 28 ના છેદમાં 12 7 ચોક 28 3 ચોક 12 7 ના છેદમાં 3 નેક્સ્ટ આ અને આ ની છેદ રેખામાંથી પસાર થતું સમતલ તો પહેલું સમતલ નું સમીકરણ લખીશ x y z 1 બરાબર 0 અને 2x 3y z 4 બરાબર 0 ની છેદ રેખા માંથી પસાર થતું સમતલ એટલે કે પહેલું સમતલ વત્તા લેમ્બડા બીજું સમતલ બરાબર 0 છે એટલે આ જે સમતલ થાય આવું સમતલ થશે x 1 2 લેમ્બડા y 1 3 લેમ્બડા z 1 લેમ્બડા -1 4 લેમ્બડા 0 પણ જે આ સમતલ છે ઈ x અક્ષને સમાંતર છે શોર્ટકટ વાત એવી છે કે જે અક્ષને સમાંતર હોય ને એનો સહગુણક 0 છે એટલે સીધું હું લખી શકું 1 2 લેમ્બડા 0 so લેમ્બડા is simply -1/2 બસ લેમ્બડા જ જોઈતો હતો મળી ગયો લેમ્બડા ની કિંમત નાખી દઈએ અહીંયા તો તેથી કરીને સમીકરણ 1 પરથી -1/2 એટલે બગડો એ બનાવી દો 2x 2y 2z -2 -2x -3y z -4 કારણ કે -1/2 એટલે માઈનસ ની ગુણાંક બધી દિશાની ચેન્જ થઈ ગઈ -y +3z 6 ધેટ્સ ઓલ આગળ સમતલનું સમીકરણ છે જો ભાઈ સ્ટેપ સહેલા છે એટલે આપણે ઝડપથી ગણી શકીએ છીએ એમાં કઈ વાંધો નથી નેક્સ્ટ ઉગમ બિંદુ O હોય અને P ના એમ આ હોય એટલે વાત આવી છે કે આ સમતલનું સમીકરણ મેળવવું છે તો P આ P બિંદુ છે P 1 2 માઈનસ ધીસ ઇઝ P અહીંયા ઉગમ બિંદુ છે અહીંયા એટલે OP આ સમતલને લંબ થાય એટલે જે OP ની દિશા છે એ સમતલના અભિલંબની દિશા થાય સમતલના સમીકરણ માટે સમતલનો અભિલંબ જોવે અને સમતલ પરનું બિંદુ જોવે તો મારે અહીંથી સ્ટાર્ટ કરે જેથી કરીને માગેલ સમતલનો અભિલંબ n બાર બરાબર સદિશ OP તો n બાર બરાબર સદિશ OP O એટલે 0 0 0 so this is just 1 2 -3 તો ભાગ્યા સમતલનો અભિલંબ મળી ગયો સમતલ આ બિંદુમાંથી પસાર થાય છે તો જેથી કરીને માગેલ સમતલનો સદિશ સમીકરણ r બાર અભિલંબ બરાબર બિંદુ ડોટ અભિલંબ સાદુરૂપ કરીએ so this is just r bar dot I plus 2j minus 3j is equal to 1 plus 4 plus 9 is equal to 4p અને કાર્ટેશિયન સમીકરણ x plus 2y minus 3z equal to 4p જો ભાઈ કોન્સેપ્ટ ભેજામાં એકવાર ઘૂસી જાય ને પછી આ દાખલાઓમાં કાઈ જોવા પણ રહેતું નથી રેખાનું સમીકરણ મેળવવું હોય તો r બાર બરાબર બિંદુ પ્લસ k રેખાની દિશા સમતલનું સમીકરણ મેળવવું હોય તો
r બાર ડોટ અભિલંબ બરાબર બિંદુ ડોટ અભિલંબ. નેક્સ્ટ સમતલ આ અને આ ની છેદ રેખાને સમાવતા. તો પહેલા તો આપણે લખી સમતલ. આ સમતલને કેમ લખાય? x 2y 3z 4 બરાબર 0 અને 2x y z 5 બરાબર 0 બંનેની છેદ રેખાને સમાવતું સમતલ એટલે x 2y 3z 4 લેમ્બડા 2x y z 5 બરાબર 0 છે. તો આ સમતલને આપણે આમ લખીએ છીએ x કૌંસમાં 1 2 લેમ્બડા, y કૌંસમાં 2 લેમ્બડા, z કૌંસમાં 3 લેમ્બડા, -4 5 લેમ્બડા બરાબર 0 છે. હવે આ સમતલ તથા આ સમતલ બંનેને લંબ. તો એનો મતલબ આ સમતલનો અભિલંબ ને આ સમતલનો અભિલંબ બંનેનો અભિલંબ નો ડોટ 0 થશે. તો બેયના અભિલંબનો ડોટ લઈએ એટલે કે આ નો આ જે સમતલ લખ્યો એનો અભિલંબ 1 2 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા અને આ સમતલ એટલે કયું 5x 3y 6z આનો અભિલંબ 5, 3, -6 છે. બંને સમતલો પરસ્પર લંબ છે એટલે આનો અને આનો ડોટ 0 છે. તો 5 કૌંસમાં 1 2 લેમ્બડા પ્લસ 3 કૌંસમાં 2 લેમ્બડા -6 કૌંસમાં 3 લેમ્બડા is equal to 0. So this is 5 plus 10 lambda, 6 plus 3 lambda, minus 18 plus 6 lambda is equal to 0. तो 10 ने 3 13 ने 19 19 lambda. 5 ने 6 11 11 માંથી 18 જાય. So lambda is equal to 7/19. હવે તમને ખબર છે કે જે લેમ્બડા ની કિંમત આવે એ સમીકરણ 1 માં આપણે પેનનો કલર બદલાવી સમીકરણ 1 માં મૂકી દેવાની. એટલે હું સમીકરણ 1 માં મૂકતા તો 19 નો ગુણાકાર આની યાદ રહેશે. 19 * 19 19x + 38y 19 38 57 19 3 57 z 19 ચોકુ 76 -76 પ્લસ 7 નો ગુણાકાર અહીં થશે 14x + 7y -7z + 35 0. હિસાબ કરો 19 ને 14 એટલે સ્પષ્ટ છે 33x + 38 ને 7 45 અને 57 માંથી 7z જાય ને આ -z છે 57 માંથી 7 જાય એટલે 50. તો xx yy અને zz નો હિસાબ કર્યો 33 45 50. z એમ કેમ બે વાર લખ્યું આ +7y એટલે 38 ને 7 બરાબર જ છે 45 બાય હમણાં કર્યું 57 માંથી હાથ જાય 50z અને -76 + 35 -41 બરાબર 0. તો આ આગળ સમતલનું સમીકરણ છે. હવે સરળ બાદબાકીમાં ધ્યાન રાખો દાખલા ખૂબ સહેલા હોય છે. મારી જેમ તમારે ભૂલ ન પડવી જોઈએ. રેખા અને સમતલ ના છેદ બિંદુ થી આ બિંદુનું અંતર.
તો અહીંયા તો રેખા ખૂબ સારા ફોર્મેટમાં આપી છે કે રેખા r બાર બરાબર સીધું આપણે લખીશ 2 + 3 લેમ્બડા -1 + 4 લેમ્બડા 2 + 2 લેમ્બડા જે આજે લખ્યું કે રેખા પરનું વ્યાપક અથવા તો કોઈ પણ બિંદુ દર્શાવે છે તો આ બિંદુ આ સમતલનું શું કરે સમાધાન કરે કે ભાઈ જે બિંદુ સમતલનું સમીકરણ x - y + z = 5 નું સમાધાન કરે છે એટલે x ની જગ્યાએ 2 + 3 લેમ્બડા +1 - 4 લેમ્બડા +2 + 2 લેમ્બડા બરાબર 5 તો 3 ને 2 5 માંથી 4 જાય લેમ્બડા 2 ને 1 3 ને 2 5 તો લેમ્બડા = આપણને 0 મળ્યું લેમ્બડા ની જે કિંમત મળે ઈ કિંમત જે વ્યાપક બિંદુ છે એમાં મૂકી દેવાનું તેથી કરીને રેખા અને સમતલનું છેદ બિંદુ મૂકી દે અહીંયા 0 2 - 1 2 છે તો બંનેનું જે છેદ બિંદુ હોય અને આ બિંદુ હોય એ બંને વચ્ચેનું અંતર મેળવવાનું છે તો તેથી કરીને આ દાખલો પૂછાઈ શકે હો IMP ખાસ ગણજો ભાઈ 2 - 1 2 અને કયું બિંદુ -1 -5 -10 વચ્ચેનું અંતર વર્ગમૂળમાં xm ના તફાવતનો વર્ગ એટલે 2 - -1 નો વર્ગ -1 + 5 નો વર્ગ 2 - -10 નો વર્ગ તો વર્ગમૂળમાં 2 ને 3 નો વર્ગ 9 5 માંથી 1 જે 4 નો વર્ગ 16 144 169 so answer is 13 very simple next આ બિંદુમાંથી પસાર થતી અને સમતલો આ અને આ બંનેને સમાંતર રેખાનું સદિશ સમીકરણ હવે જો એક આ સમતલ છે આ બોર્ડ છે બીજું એક આ સમતલ છે ઓકે આપણે આ રેખાનું સમીકરણ મેળવવું છે તો આ રેખા કેવી છે આ સમતલની સમાંતર છે જો આ નીચે જે મેં સમતલની વાત કરી હતી તમને હાથ મારો દેખાય છે તો આ જે સમતલ છે અને આ જે માર્કર છે રેખા તો એ આને સમાંતર છે ને આને સમાંતર છે તો જે આ રેખાની જે દિશા થઈ ને આ થઈ આ દિશા આ સમતલના અભિલંબને લંબ થઈ અને આ સમતલના અભિલંબને લંબ થઈ તો આને અને આને બંનેને લંબ દિશા રેખાની થઈ તો રેખાની દિશા એટલે બંને સમતલોના અભિલંબનો ક્રોસ નો સમજાય રિવર્સ કરીને એકવાર સાંભળો તો તેથી કરીને અહીં માગેલ રેખાની દિશા l બાર બરાબર n1 ક્રોસ n2 તો પહેલા સમતલનો અભિલંબ 1 - 1 2 ક્રોસ બીજા સમતલનો અભિલંબ 3 1 1 તો l બાર બરાબર -1 -2 -3 1 -6 -5 1 oh sorry 1 -6 -5 એટલે +5 1 + 3 4 તો તેથી કરીને માગેલ રેખાનું સમીકરણ સદિશ સમીકરણ લખશું પહેલા r બાર બરાબર બિંદુ 1 2 3 પ્લસ લેમ્બડા રેખાની દિશા -3 5 4 જેને આમ લખાય છે r બાર બરાબર 1 2 3 પ્લસ લેમ્બડા -3i પ્લસ 5j પ્લસ 4k અને કાર્ટેશિયન સમીકરણ 1 2 3 એટલે x - 1 y - 2 z - 3 ના છેદમાં -3 5 4 લેમ્બડા બંને જવાબ લખો નેક્સ્ટ 20 આ બિંદુમાંથી પસાર થતી અને બે રેખા આ અને આ બંનેને લંબ હોય તેવી રેખા બહુ ચોખ્ખી વાત છે કે માગેલ રેખાની દિશા બંને રેખાને લંબ છે એટલે કે L1 ક્રોસ L2 L1 એટલે કે 3 - 16 7 તો ભૂલ નહીં કરતા ઉપરનું ફોર્મેટ જોઈ લેતા બધું અહીંયા આગળના સહગુણક એક જ છે ને એની તો રિપેર કરવાનું આગળ મેં સમજાવ્યું હતું ક્રોસ L2 જો રિપેરિંગ ઓકે છે 3 8 -5 આને આવી ગયો 16
16 પંચા 80 80 માઈનસ 8 સત્તુ 56 આને આવી ગયો -15 -21 એટલે કે -36 પણ એને માઈનસ વડે ગુણવાના એટલે કે +36 આને આવી ગયો 8 * 3 24 + 16 * 48 જ્યારે મોટા આંકડા હોય એટલે એક સ્ટેપ વધારે તો આપણે હિસાબ કરીએ કે ભાઈ 80 માંથી 56 જાય 10 માંથી 6 જાય એટલે 4 અહીંથી પકડો 7 માંથી 5 જાય એટલે 24 36 અને 24 તેરી 72 તો બધામાંથી 12 કોમન નીકળે છે 2 3 12 છકે 72 2 3 6 આવું આપણને મળે છે જે માગેલ રેખાની દિશા છે તો તમે માગેલ રેખાની દિશા તરીકે ખાલી 2 3 6 નો ઉપયોગ કરી શકો છો અને 12 રાખીને ઉપયોગ કરી શકો છો હું એમસીક્યુ માટે માહિતી આપી રહ્યો છું કે એમસીક્યુ માં આપણને ક્યારેક છે ને છેતરી શકે છે હવે હું લખું જો તેથી કરીને માગેલ રેખાનું સમીકરણ r12 બરાબર બિંદુ કે આ બિંદુમાંથી પસાર થતી પ્લસ લેમ્બડા ઇન્ટુ 12 2 3 6 अब r થી લેમ્બડા માં ભળી જાય તો આ જવાબ તો સાચો જ છે આ લખ્યો છે કે 12 લેમ્બડા આના બદલે આમ લખું તો આ જવાબ સાચો બને 1 2 4 પ્લસ લેમ્બડા 2 3 6 એટલે સદિશ સમીકરણ r12 બરાબર 2i 3j 6k અને કાર્ટેશિયન x - 1 y - 2 z + 4 2 3 6 બરાબર લેમ્બડા છે સુપર નેક્સ્ટ જે સમતલના અંતઃખંડો આ હોય અને ઉગમ બિંદુથી અંતર p એકમ હોય હવે જો સમતલના અંતઃખંડો ABC હોય તો તેવા સમતલનું સમીકરણ x ના છેદમાં x અંતઃખંડ y ના છેદમાં y અંતઃખંડ z ના છેદમાં z અંતઃખંડ બરાબર 1 થાય હવે આનું આ સમતલનું ઉગમ બિંદુથી અંતર p આપી દીધું છે ઉગમ બિંદુથી અંતર એટલે માનાંકમાં એક નંબર આમ લઈ જવો પડે ને તો લઈ ગયો ના છેદમાં વર્ગમૂળમાં આનો વર્ગ એટલે કે 1/a² + 1/b² + 1/c² આમ થાય તો તેથી કરીને p બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 1/a² + 1/b² + 1/c² આને અહીંયા બનાવો તો વર્ગમૂળમાં 1/a² + 1/b² + 1/c² બરાબર 1/b બંને બાજુ વર્ગ કરતા સામાન્ય સાદુરૂપ છે એકવાર ગણો ને બીજી વાર આવડી જાય જે સાબિત કરવાનું હતું આ દાખલા એ છે આવો કે પૂછાઈ શકે એવી શક્યતા આ દાખલો છે નેક્સ્ટ MCQ છે બે સમાન આ દેખાય છે બે સમાંતર સમતલ જો હું પહેલું સમતલ લખીશ 2x 3y 4z = 4 બીજું સમતલ લખીશ 2x 3y 4z = 6 આમાંથી મેં બે કોમન લઈ લીધા બાદમાં વાળાને સમજાવવાનું હોય તો બંને વચ્ચેનું લંબાંતર એટલે કે આમાંથી આ બાદ કરવાનું બે હરકા બે નહીં બરાબરની હરકી બાજુએ 4 તો આમાંય 6 હોય આમ 4 તો આમાંય આમ -4 તો આમ -6 તો બે બાજુ 0 0 હોય બેને સરખા ફોર્મેટમાં જો x y z સહગુણક સરખા ફોર્મેટમાં ફેરવવાના કાં તો આમાંથી બે કોમન લ્યો કાં તો આને બે વડે ગુણો બધું જ બધા જ ફેક્ટર ચાલશે વર્ગમૂળમાં આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ 6 માંથી 4 જાય 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 9 16 તો 16 ને 13 2 ના છેદમાં √29 D is your answer. Simple. Next. આ બંને સમતલો જો બંનેના અભિલંબનો ડોટ 0 હોય તો એ લંબ હોય બંનેની દિશા સમાન હોય તો એ બી સમાંતર હોય બે સમતલો તો પહેલા ચેક કરીએ દિશા સમાન છે નક્કી કરવું હોય તો અનુરૂપ જે xy હોય ને એનો ભાગાકાર કરવાનો એટલે 2 ના છેદમાં 5 -1 ના છેદમાં -2.5
4/10 જો આ ત્રણેય સમાન આવે ને સમાન જ છે જો ધીસ ઇઝ હું વ્યસ્ત કરું ને તો આમાં સમજાય જાય 12મા વાળાને સમજાય જાય 2/5 ની યાર હરકું થયું ને અથવા 5/2 લખું ન સમજાય તો 2.5 લખું 10/4 એટલે ઈ થયું ને યાર બધું હરકું થઈ ગયું બધું 2.5 અને અહીંયા 5 ને અહીંયા 6 છે બે અલગ અલગ છે જો એ બે સમાન જ તો બંને સમતલો સમાન થાય પણ સમાન થાય તો પછી આ બધું એક આવે બધા ગુણોત્તર પણ ઈ તો ગુણોત્તર 2.5 છે અને આ 5 અને 6 છે એટલે બંને સમતલો ની દિશા અભિલંબની દિશા સમાન છે એટલે બંને સમતલો સમાન છે અહીંયા NCERT નો બધા સ્વાધ્યાય 3D ના એટલે ત્રિપરિમાણીય ભૂમિતિના પૂરા થાય છે જો બધા નવા ફ્રેશ લેક્ચર છે એવી રીતે ભણાવ્યા છે કે બધા કોન્સેપ્ટ એક કોન્સેપ્ટ રહીનો જાય બધાનું રિવિઝન થઈ જાય અને ખાસ આ લેક્ચર જોવાથી તમારી મહેનત ઘટી જાય જે તમે હવે એક્ઝામની રાહ જોઈને થાકી ગયા છો તૈયારી કરવાની મૂકી દીધી છે તો આ લેક્ચર જોવાથી તમારે તમારી તૈયારીમાં તમને અનુકૂળતા રહે એટલે આટલી મહેનત કરી રહ્યા છે તો પ્લીઝ તમે લોકો આ લેક્ચર તમારે જોવા જોઈએ મહેનત કરવી જોઈએ ખાલી આ લેક્ચર જોવાથી તૈયારી થાય છે એવી રીતે ઉતારેલા લેક્ચર એમાં તમે કોઈ દલીલ નહીં કરી શકો કારણ કે જે મહેનત કરી રહ્યા છીએ અને જે તૈયારી કરીને રિવિઝન લેક્ચર મૂકી રહ્યા છીએ તો આખું એ જ પ્રકારે કામ થઈ રહ્યું છે પ્લસ એપ્લિકેશનનો બેનિફિટ તમને ખબર છે કે જે ચેપ્ટરનું રિવિઝન કરવું હોય એક સાથે બધા લેક્ચર મળી જાય છે પ્લસ એના JEE ના લેક્ચરો પણ એમાં ઈ ચેપ્ટરના અવેલેબલ હોય છે તો ઓલમોસ્ટ 12મા ધોરણના બધા વિષયના 70 થી 80% ફ્રેશ લેક્ચરો રિવિઝનના મુકાઈ ગયા છે જે બાકીના 30% લેક્ચરો છે એ પણ આવનારા 10 દિવસમાં મુકાઈ જશે તો 1 જુલાઈ સુધી આ બધું રિવિઝન થઈ જાય બધી ટેસ્ટ ખૂબ પ્રામાણિકતાથી મહેનત કરીને આપવામાં આવે તમને રિક્વેસ્ટ છે થેન્ક યુ